નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો એપ્રિલની કાળઝાળ ગરમી વરસતી ગરમીમાં 31 માર્ચની એપ્રિલના પ્રથમ 2 દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે। તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે। તો આ સાથે જ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા ઉપર નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીમાંથી આંશિક રાહત પણ મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। અદાણી ગ્રુપનો સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ થયો છે। તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની પેટા કંપની અદાણી રિન્યુએબલ એનર્જી 57 લિમિટેડ ગુજરાતના ખાવડા ખાતે 37.5 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે। તો કંપનીની કુલ નવીનીકરણની ઉર્જા ક્ષમતા વધીને 13,737.8 મેગાવોટ થઈ છે। તો આના એક દિવસ પહેલા કંપનીએ રાજસ્થાનમાં 400 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ હસ્તગત કર્યો હતો। તો ફાઇનાન્શિયલ યર 2025ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીનો નફો 85% વધ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। પીએમ મોદીએ ગઈકાલે આ શિલાન્યાસ કર્યો। જી હા દોસ્તો, પીએમ મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા વિતરણ ભવનનો શિલાન્યાસ કર્યો છે। ત્યારે તે દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબોને સસ્તી દવાઓ પૂરી પાડી રહી છે। તો ડાયાલિસિસ સેન્ટરો મફત ડાયાલિસિસની સુવિધા પણ પૂરી પાડે છે। ત્યારે તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે નવા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે, તો તેમના જીવનનો અંધકાર પણ દૂર થશે। તો હું માધવ નેત્રાલય સાથે સંકળાયેલા લોકોને પણ પ્રશંસા કરું છું। તો માધવ નેત્રાલય સામાજિક પ્રયાસોને પણ વધારી રહ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ કાટમાળમાંથી મૃતદેહોને બહાર નીકાળ્યા છે। તો ભયાનક તસવીરો પણ સામે આવી છે। તો મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 144ને પણ પાર પહોંચી ગયો છે। તો ઇમારતોના કાટમાળમાંથી હજુ પણ ઘણા મૃતદેહોને કાઢવામાં આવી રહ્યા છે। તો જુન્ટાએ જણાવ્યું હતું કે ભૂકંપમાં 2376 કરતાં વધારે લોકો ઘાયલ પણ થયા છે અને ઘણા બધા લોકો હજુ પણ ગુમ થયા છે। તો આ દુર્ઘટનાને કારણે દેશભરમાં ફોન, વીજળી અને ઇન્ટરનેટ બંધ હોવાથી માહિતી પણ બંધ થઈ ગઈ છે। તો ઘાયલોને રસ્તા ઉપર સારવાર આપવામાં આવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો। જી હા દોસ્તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં રાહુલે કેરળ, ગુજરાત અને અંદમાન અને નિકોબારના દરિયાકાંઠે ઓફશોર માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે। તો રાહુલે તેને દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના સમાજની આજીવિકા માટે ખતરો ગણાવ્યો છે। તો રાહુલે વિશેષમાં કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયમાં પર્યાવરણીય અને સામાજિક તેમજ આર્થિક આડઅસરોનો પણ અવગણવામાં આવી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। હવે આઈટી જોબ માટે ગુજરાત છોડવું નહીં પડે। જી હા દોસ્તો, હવે આઈટી જોબ માટે ગુજરાત છોડીને બેંગ્લોર અથવા તો પુણે જવાની જરૂર નહીં પડે। તો આગામી દિવસોમાં દેશની દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસ અને વિપ્રો પણ ગિફ્ટ સિટીમાં આવશે। તો આ બંને કંપની દ્વારા 15,000 નોકરીઓની તકોનું પણ સર્જન કરાશે। તો આમ થવાથી 5 વર્ષમાં 50,000 નવી નોકરીઓની તકો સર્જાશે। જ્યારે GLS યુનિવર્સિટી અમદાવાદ અને કેનેડાની સેનેકો પોલિટેકનિક વચ્ચે MOU પણ કરાયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। મુખ્યમંત્રીએ ભાડભૂત બેરેજ યોજના અને પ્રગતિની સમીક્ષા કરી। જી હા દોસ્તો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર ભરૂચ નજીક આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી છે। તો તેમણે એપ્રોચ રોડની પણ કામગીરી મે 2025માં પૂર્ણ કરવાનું અને બેરેજની બાકીની કામગીરી 2 તબક્કામાં જુલાઈ 2026 અને જૂન 2027માં પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે। તો સમગ્ર કામગીરી પૂર્ણ થતાં જુલાઈ 2027થી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી છે। તો હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ ચક્રવાતી પવનોની પટ્ટી સક્રિય થઈ રહી છે।
તો જેના કારણે 31મી માર્ચથી એટલે કે આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તો 31મી માર્ચે નર્મદા તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે, જ્યારે 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હેલ્મેટ નહીં પહેરો તો વાહન જ નહીં ચલાવી શકો. જી હા દોસ્તો, રાજકોટમાં હવે હેલ્મેટ નહીં પહેરો તો વાહન જ ચલાવી નહીં શકો. તો જિલ્લામાં 3થી વધારે વાર હેલ્મેટના કાયદાનો ભંગ કરનાર 58 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓએ નોટિસ ફટકારી છે. તો રાજ્યના અલગ અલગ શહેરોમાં હેલ્મેટ વિના 3થી વધારે વખત વાહન ચલાવતા ઝડપાયેલા લોકોને લિસ્ટમાં પણ મોકલવામાં આવ્યું છે. તો તેઓના લાયસન્સ 3 મહિનાથી લઈને 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ઉત્પાદિત 103 જેટલી દવાઓના નમૂના નિષ્ફળ ગયા. જી હા દોસ્તો, દેશમાં ઉત્પાદિત થઈ રહેલી 103 જેટલી દવાઓના નમૂના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CDSCOના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. જ્યારે આમાંથી 36 દવાઓ એકલા હિમાચલ પ્રદેશમાં બને છે. તો તેનો ઉપયોગ શરીરના દુખાવા, માસિક બીમારી, એસિડિટી, એલર્જી, તાવ, અલ્સર અને ચેપ જેવા રોગોમાં થાય છે. તો નિષ્ફળ દવાઓમાં રાબ્રોઝોલ ગોળીઓ, હેલોપેરિડિયલ ઇન્જેક્શન વગેરેનો સમાવેશ પણ થાય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા. જી હા દોસ્તો, જન્મ અને મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ એએમસીને આ નિર્ણય કર્યો છે. તો જુદા જુદા હેતુ અને સમય મર્યાદા અનુસાર માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. તો આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં પણ આવ્યો છે. તો વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોનું ફરી એકવાર મોંઘું થયું છે. તો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તો IBGI અનુસાર 22 માર્ચે સોનું 88,169 રૂપિયા હતું, જે 29 માર્ચે 89,164 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં 995 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 22 માર્ચે ચાંદીનો ભાવ 97,620 રૂપિયા હતો, જે હવે વધીને 1,0892 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તો છેલ્લા 7 દિવસમાં ચાંદીના ભાવમાં પણ 3272 રૂપિયાનો વધારો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નકલી માલ વેચતા માફિયા બેફામ બન્યા છે. તો રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. તો ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર પાટણ દ્વારા તારીખી રાજ્યશ્રી ડેરી પ્રોડક્ટ B1 થી લઈને B21 તેમજ પાર્થ એસ્ટેટ પાટણ ખાતે તપાસ કરવામાં આવી હતી. તો તપાસમાં મોટી માત્રામાં નકલી ઘી પણ મળી આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમિત શાહે કહ્યું કે લાલુએ બિહારને બદનામ કર્યું. જી હા દોસ્તો, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે RJD ઉપર નિશાન સાધતા કહ્યું કે લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. તો તેમના એટલે કે RJD શાસનને જંગલ રાજ તરીકે પણ યાદ રાખવામાં આવશે. તો શાહે વિશેષમાં પણ કહ્યું કે આ લોકોએ ગરીબો માટે કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી, જ્યારે NDA સરકારે રાશન, ઘર, વીજળી, રસોઈ ગેસ, દવા અને મફત રાશન આપવાનું કામ કર્યું છે. જો કોઈએ ગરીબો માટે કંઈક કર્યું હોય તો તે PM મોદી હતા. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિગો ઉપર મોટી કાર્યવાહી. તો ઇન્ડિગો સામે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઇન્કમટેક્સ વિભાગે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટર ગ્લોબલ એવિએશનને 944.20 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ મોકલી છે. જોકે કંપનીએ આ આદેશને ખોટો ગણાવ્યો છે અને સાથે જ કહ્યું કે તે તેને કોર્ટમાં પડકારશે. તો ઇન્ડિગોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના મૂલ્યાંકન એકમે વર્ષ 2021-22 માટે દંડ લગાડવાનો આદેશ પણ પસાર કર્યો છે. તો આદેશ ગેરસમજના આધારે પસાર કરાયો હતો.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ ટોંગામાં પણ આવ્યો ભૂકંપ। જ્યાં દોસ્તો મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ હવે બીજા એક પેસિફિક ટાપુ દેશમાં ભૂકંપ આવ્યો છે। તો રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 7થી વધુ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો એપીના અહેવાલ અનુસાર આ ભૂકંપ ટોંગા નજીક આવ્યો હતો। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 7.1ની નોંધાઈ છે। તો આટલી તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની પણ ચેતવણી જારી કરવામાં આવી છે। તો ભૂકંપથી થયેલા નુકસાનની વિગતોની પણ રાહ જોવાઈ રહી છે। ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભૂસ્ખલનમાં 6 જેટલા લોકોના થયા મોત। જ્યાં દોસ્તો હિમાચલના કુલ્લુમાં ભૂસ્ખલન થયું છે। તો આ અકસ્માતમાં 6 જેટલા લોકોના મોત થયા છે। તો સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો દ્વારા અકસ્માત સ્થળે હાજર રહ્યા હતા અને બચાવની કામગીરી ચાલુ છે। ત્યારે આ અકસ્માત કુલ્લુના મણિકરણ નજીક થયો હતો। તો લોકો રસ્તા ઉપર ચાલી રહ્યા હતા અને પછી ભૂસ્ખલન થયું અને લોકો કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા। તો હિમાચલ સરકારે મૃતકો પ્રત્યેક સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારોને શક્ય તમામ મદદનું પણ આશ્વાસન આપ્યું છે।